ऐतिहासिक अंजार शहरनी नगरपालिका पर खूब ज लांबा समयथी भाजपनी सत्ता स्थापित है। आ वखतनी चूंटणीमां पण फरी भगवो ज लहराशे तेवुं अनुमान अगाउथी ज हतुं, जे साचुं ठरता आज जाहिर थयेला परिणाममां अंजार नगरपालिकामां भाजपनो विजय थयो छे। अंजार नगरपालिकामां भाजपने जंगी जीत मळी छे, परंतु कोंग्रेस पण पोतानो देखाव सुधार्यो छे। खास करीने वोर्ड नंबर 4 અને 5 માં કોંગ્રેસનો પેનલ ટુ પેનલ વિજય થયો હતો। અંજાર શહેરની 9 વોર્ડની 36 બેઠકો પૈકી 7 બેઠક પર ચૂંટણી પૂર્વે જ ભગવો લહેરાઈ ગયો હતો, જેમાં વોર્ડ નંબર 1 માં કુંદનબેન જેઠવા, ધનબાઈ ગઢવી, વોર્ડ નંબર 2 માં ધર્મિષ્ઠાબેન સામજીભાઈ ખાંડેકા, વોર્ડ નંબર 3 માં પ્રીતિબેન શૈલેષભાઈ માણેક, તારાબેન પ્રકાશભાઈ રોસિયા, વોર્ડ નંબર 6 માં મમતાબેન હરીશભાઈ વેગડ અને વોર્ડ નંબર 9 માં પાર્થભાઈ કૃષ્ણલાલ સોરઠિયા બિનહરીફ વિજેતા થયા હતા। વોર્ડ નંબર 1 માં 2 બેઠકો ભાજપને ફાળે બિનહરીફ રહી હતી, અન્ય 2 બેઠક પણ ભાજપના ફાળે આવી હતી। ભાજપના જયેશ બલદાણિયા અને ડાયાભાઈ વિજયી થયા હતા। વોર્ડ નંબર 2 માં ભાજપના ધર્મિષ્ઠાબેન ખાંડેકા બિનહરીફ વિજય થયા બાદ 3 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી થયા હતા। ભાજપના ગિરીશ પરમાર, તેજપાલ લોચાણી અને સંદીપ સાકરિયા વિજયી થયા હતા। વોર્ડ નંબર 3 માં 2 બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી, જ્યારે બાકીની 2 બેઠકો પર ભાજપના અલ્પેશ દરજી અને પ્રકાશ લોદરિયા વિજય રહ્યા હતા। વોર્ડ નંબર 4 માં કોંગ્રેસને લીડ મળી હતી। કોંગ્રેસના દીપક આહિર, મિનાલીબેન રાઠોડ, રાજેન્દ્રસિંહ જાડેજા અને હલીમાબાઈ ખત્રી વિજયી થયા હતા। વોર્ડ નંબર 5 માં 1 બેઠક પર કોંગ્રેસના છાયાબા જાડેજા વિજયી થયા હતા, જ્યારે અન્ય 3 બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી રહ્યા હતા। વોર્ડ નંબર 6 માં ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો હતો। ભાજપના અજયસિંહ ઝાલા, આનંદ પલણ, કલ્પનાબેન ગોર વિજયી થયા હતા, જ્યારે મમતાબેન વેગડ અગાઉ જ બિનહરીફ વિજયી થયા હતા। વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ વિજયી થઈ હતી। ભાજપના આશિષ ઉદવાણી, નિલેશ ગુસાઈ, નીતાબેન ઠક્કર અને ફરીદા કુંભાર વિજયી થયા હતા। આપ અને કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો। વોર્ડ નંબર 8 માં કોંગ્રેસનો પેનલ ટુ પેનલ વિજય થયો હતો, જેમાં ગંગાબેન ધનજી, જીજીબાઈ શેખ, મોહમ્મદ હુસેન શેખ અને યુવરાજસિંહ વાઘેલા વિજયી થયા હતા। વોર્ડ નંબર 9 માં 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ રહ્યા બાદ ભાજપના ઉમેદવારો પરેશ માલસતર, સોનલ મહેતા અને હર્ષાબેન ચોટારા વિજયી રહ્યા હતા। અંજાર તાલુકા પંચાયતમાં ફરી એકવાર કેસરીઓ લહેરાતા ભાજપના શાસનની મજબૂતી સાબિત થઈ છે। હારેલા ઉમેદવારોની છાવણીમાં સન્નાટો જોવા મળ્યો હતો, જ્યારે વિજેતા બનેલા પ્રતિનિધિઓના સમર્થકો એકબીજાના મોં મીઠા કરાવીને મોડી બપોર સુધી ઉજવણી ચાલુ રાખી હતી। તાલુકાના ગ્રામીણ મતદારોએ જે ભરોસો મૂક્યો છે તેને સાર્થક કરવાની ખાતરી સાથે વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો। આ પરિણામો સાથે અંજાર તાલુકામાં આગામી 5 વર્ષ માટે સત્તાનું સુકાન કોણ સંભાળશે તેનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે। દુધોઈ બેઠક પર ભાજપના લક્ષ્મીબેન લાલજીભાઈ આહિર વિજેતા બન્યા હતા। સિનોગ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર મયુર જયંતિલાલ ભોજાણી વિજેતા જાહેર થયા હતા। ટપ્પર બેઠક પર કોંગ્રેસના લક્ષ્મીબેન હેઠવાડિયા વિજેતા જાહેર કરાયા હતા। મોડસર બેઠક પર ભાજપના સામજીભાઈ વરાડિયા વિજયી રહ્યા હતા। સંગળ બેઠક પર ભાજપના રાઘુભાઈ મકવાણા વિજેતા જાહેર થયા હતા। વરસામેડી 1 બેઠક પર ભાજપના મીરાબેન રબારી વિજયી થયા હતા। વીડી બેઠક પર ભાજપના હાસુબેન રબારી વિજયી થયા હતા। રતનાલ ગામે અપસેટ સર્જાણો છે, કારણ કે અમારા નવયુવાન એવા ભરતભાઈ ભગુભાઈ વરચાંદ, જે યુવાન મિત્રોના યુવાન ચાહક એના બહુ છે, ત્યારે આજે અપસેટ સર્જાણો છે, કારણ કે આ રતનાલ ગામ છે એ બહુ હોશિયાર ગામ છે। જ્યારે ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં માજી મંત્રી શ્રી વાસણભાઈના પુત્રને હરાવી દીધા હતા, ત્યારે આજે એનું પાછું પુનરાવર્તન થયું છે, એમ કહું તો કાંઈ ખોટું નથી। આજે માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબના ભત્રીજાને પણ હરાવી દીધા છે, ત્યારે આ સીટ અમે 700 મતેથી જીત્યા છે। એટલા માટે આજે રતનાલમાં પણ કોંગ્રેસ, એટલા માટે મિત્રો આજે ક્યારે લોકો પુષ્પનો હારે પબ્લિક પહેરાવે છે અને પગરખાનો હારે પબ્લિક પહેરાવે છે, ત્યારે જનતાએ ભરતભાઈ ઉપર જે વિશ્વાસ મેળ્યો છે એને ક્યારે કોંગ્રેસ એનો દ્રોહ નહીં કરે અને હંમેશા હરેમેશ તમામ સમાજના લોકો સાથે રહેશું અને અમે પણ જે કંઈ કામો થશે એ અમે વિકાસમાં સહભાગી થશું, એવા અમારા નવયુવાન મિત્ર ભરતભાઈને અને એની ટીમને અને તમામ દિવસ રાત જોયા વગર બધે જે મહેનત કરી છે એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન। ભીમાસર જિલ્લા પંચાયત બેઠક પર જનતા જનાર્દને અભૂતપૂર્વ ચુકાદો આપ્યો છે। કોંગ્રેસનો જે ગઢ હતો એ ગઢના કાંગરા ખરી ગયા છે। આજે પ્રભાબેન રબારી 2500 થી ઉપરાંત મતે ભીમાસર જિલ્લા પંચાયત બેઠક પર વિજેતા બન્યા છે, ત્યારે ભીમાસરના સૌ મતદારોનો, અમારા પક્ષના સૌ મોવડીઓનો અને સૌ કાર્યકર્તા મિત્રોનો અને મતદારોનો હૃદયપૂર્વકનો હું આભાર વ્યક્ત કરું છું। ખૂબ ગૌરવ અને આનંદ સાથે હું કહું છું કે ભીમાસર જિલ્લા પંચાયત
અમે 4 રાઉન્ડ સુધી 2100 અને લગભગ 2500 થી ઉપર અમે જીતીએ છીએ. અમને આ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે ત્યારે અમને ખૂબ આનંદ છે. આના માટે હું વિકાસની આ રાજનીતિમાં અમારા ભીમાસર જિલ્લા પંચાયતે અમને ખૂબ સહયોગ આપ્યો છે. એના માટે હું ભીમાસર તાલુકા પંચાયત, કપ્પર તાલુકા પંચાયત છે, દુધઈ, ધમડકા અને કાંગરાણી તાલુકા પંચાયત સીટના સર્વે કાર્યકરો અને સૌ મતદાતાઓનું 15 ખેડૂત જિલ્લા પંચાયતની કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રા શહેરની મુન્દ્રા બારોઈ નગરપાલિકા પર સતત બીજી વખત ભાજપનો કબજો સ્થપાયો છે. નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ 2021ની પ્રથમ ચૂંટણીમાં ભાજપના ક્લીન સ્વીપ બાદ ફરી 2026માં પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. શહેરના 7 વોર્ડની 28 બેઠકો પૈકી 19 બેઠકો પર ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. શહેરની આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરાઈ હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. કોંગ્રેસના જાવેદ રફીક પઠાણ, નિમિતાબેન ભરત પાતારિયા, ફારૂક ઓસમાણ સુમરા અને શારદાબેન ચેતન મહેશ્વરી વિજય થયા હતા. વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો. આશાબેન સોરઠિયા, ચાંગબાઈ ફફલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ભોજરાજ ગઢવી વિજેતા થયા હતા. વોર્ડ નંબર 3 ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ભાજપના જીવણજી જાડેજા, પૂજાબેન રાઠોડ, લક્ષ્મીબેન કરસન ગઢવી વિજયી થયા હતા. વોર્ડ નંબર 4માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. ઇમરાન ખત્રી, ઇમરાન જત, માનબાઈ સોધરા અને સલીમા ખોજા વિજયી થયા હતા. વોર્ડ નંબર 5ની ભાજપની પેનલ વિજેતા બની હતી. હિનલ કસ્ટા, રચનાબેન જોશી, પ્રકાશ ઠક્કર, રાજેશ માલમ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 6માં ભાજપની પેનલનો વિજય થયો હતો. મોહિની ચુડાસમા, જિજ્ઞા જોશી, દયાલાલ ગોહિલ, નરેન્દ્રસિંહ પરમાર વિજેતા થયા હતા. તો તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતગણતરી થઈ હતી. 18 પૈકી 9 બેઠકો એવી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી અને કાંટાની ટક્કર જોવા મળી હતી. જેના કારણે પરિણામોની ક્ષણે ક્ષણે બદલાતી સ્થિતિએ કાર્યકરોની ધડકણો વધારી દીધી હતી. બપોરના 12 વાગ્યા બાદ જ્યારે મુખ્ય બેઠકોના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ત્યારે ગણતરી કેન્દ્રની બહાર જમા થયેલા સમર્થકોના ટોળામાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. જે બેઠકો પર સીધી ટક્કર હતી ત્યાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ તેમના સમર્થકોએ વિજયના નારા લગાવ્યા હતા અને એકબીજાને ગુલાલથી નવડાવી દીધા હતા. વિજેતા ઉમેદવારોને ફુલહાર અને સાફા પહેરાવીને કાર્યકરોએ ખભા પર ઉચકી લીધા હતા અને ડીજેના તાલે વિજય ઉત્સવની શરૂઆત કરી દીધી હતી. મુન્દ્રામાં ઊંચા મતદાનને કારણે હાર જીતનો નિર્ણય નિર્ણાયક રહ્યો છે, જે વિજેતા ઉમેદવારોના ચહેરા પર સ્પષ્ટપણે દેખાતો હતો. તાલુકાની પ્રજાએ જે પ્રકારે જંગી મતદાન કર્યું હતું તેનું પ્રતિબિંબ આજે ગણતરી કેન્દ્ર પર જોવા મળતા જનસમૂહમાં પણ ઝીલાતું હતું. રાજકીય ગઢ સાચવવા માટે મતતા દિગ્ગજો અને પરિવર્તનની આશા રાખતા નવા ચહેરાઓ વચ્ચેના જંગમાં અંતે જનતાનો ચુકાદો સામે આવી ચૂક્યો છે. બપોર બાદ વિજેતા થયેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢીને મતદારોનો આભાર માન્યો હતો. તો બીજી તરફ હારેલા ઉમેદવારોએ પણ આટલી મોટી લોકશાહીની લડાઈમાં મળેલી હારને સ્વીકારીને લોકમતને માથે ચડાવ્યો હતો. મુન્દ્રાના રાજકારણમાં આ પરિણામો આગામી સમયમાં નવા સમીકરણો રચશે તેમાં કોઈ શંકા નથી. મુન્દ્રા તાલુકા પંચાયતની ભદ્રેશ્વર બેઠક પર કોંગ્રેસના આસીબાઈ અયુબ માંજલિયા વિજય થયા હતા. ચસરા બેઠક પર ભાજપના ગાંગાભાઈ રામજીભાઈ ચાવડા વિજય થયા હતા. દેશેલ પર કંઠી બેઠક પર ભાજપના આશાબેન જયપાલસિંહ જાડેજા વિજય બન્યા હતા. ગુંદાલા બેઠક પર ભાજપના જયશ્રીબેન જયેશભાઈ આહિર વિજેતા બન્યા હતા. લાખાપર બેઠક પર ભાજપના મંજુલાબેન મહેશ્વરી વિજય બન્યા હતા. લુણી બેઠક પર ભાજપના નવીનભાઈ વાંકાભાઈ રબારી વિજેતા બન્યા હતા. મુન્દ્રા તાલુકા પંચાયતની મોટા કપાયા બેઠક પર ભાજપના મંજુલાબેન ભીલ વિજય થયા હતા. મોટી ભુજપુર 1 બેઠક પર કોંગ્રેસના દિનેશ મહેશ્વરી વિજય બન્યા હતા. મોટી ભુજપુર 2 બેઠક પર કોંગ્રેસના રાજદેશ સાખરા વિજેતા બન્યા હતા. નાના કપાયા 1 બેઠક પર કોંગ્રેસના ધનજી લાલજી સોદન વિજેતા બન્યા હતા. નાના કપાયા 2 બેઠક પર કોંગ્રેસના ઇસ્માઇલ તુર્ક વિજેતા બન્યા હતા. પત્રીમાં ભાજપના હેમંત લખમસિંહ મહેશ્વરી વિજેતા થયા હતા. રામાણીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના સંતોકબા સ્વરૂપસિંહ જાડેજાનો વિજય થયો હતો. સાળાઉ બેઠક પર કોંગ્રેસના રૂક્ષાણા સલીમ સાંદનો વિજય થયો હતો. મોટા કાંડાગરા બેઠક પર ભાજપના હમીરભાઈ પજાણભાઈ રબારી વિજેતા થયા હતા. સમાગોગા બેઠક પર ભાજપના મનહરસિંહ હકુમતસિંહ જાડેજાનો વિજય થયો હતો. જરપરા 1 બેઠક પર કોંગ્રેસના પૂનમબેન ભરતભાઈ સેડા વિજયી થયા હતા.
ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. જે પ્રમાણે અમને પરિણામની અપેક્ષા હતી, લોકો એના કરતા વધારે અમને મત આપ્યા છે. લાસ્ટ વોટિંગ કરતા 300-350 મત ઓછા પડ્યા. લાસ્ટ વોટિંગમાં 4100 મતનું મતદાન થયું હતું, જ્યારે આ ચૂંટણીમાં 3800 મતોનું મતદાન થયું છે. છતાં પણ અમારી લીડ વધી છે. એ સાબિત કરે છે કે કોંગ્રેસના કાઉન્સિલરોએ જે 5 વર્ષમાં કામ કર્યું, એ કામ જનતાને ફરી ગયું છે. આ કોંગ્રેસનું ગઢ છે અને હંમેશા રહેશે. કોંગ્રેસ પોતાની વિકાસ ગાથા વોર્ડ નંબર 4 માં ચાલુ રાખશે. પ્રાથમિકતા અમારી જે અમે 5 વર્ષમાં જે કામ કર્યા હતા, આગલા 5 વર્ષમાં એ કામને જોઈને પબ્લિકને અમે ખૂબ સંતોષ આપ્યો અને પબ્લિકે અમને ખૂબ પ્રેમ આપ્યો અને જંગી બહુમતીથી અમારી નગરપાલિકા આવી. જે ગઈ વખતે નગરપાલિકામાં અમારી સીટો અમારી જે મળી હતી, એ જ સીટો પાછી નગરપાલિકા આ વખતે આપી. એટલે તમે સમજી શકો છો કે અમારા ઉપર પ્રજાએ કેટલો ભરોસો રાખ્યો છે. સૌથી પહેલા તો સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે દિલથી ખોબે ખોબા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપ્યા છે. અને આગામી 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર એવી રીતે કાર્ય કરશે કે નેક્સ્ટ 5 વર્ષ પછી પ્રજાજનો મતદારો સામેથી આવશે કે પધારો અમારી સોસાયટીમાં, પધારો અમારી શેરીમાં. આપનું હાર્દિક સ્વાગત છે. વોર્ડ નંબર 5ના મતદારોએ જે પ્રેમ આપ્યો છે અને જંગી વોટથી જીતાડ્યો છે, એ બદલ આ વોર્ડ નંબર 5ના મતદારોનો આભાર. સાથે સાથે આ જીત છે સૌ પ્રથમ તો સૌનો ખૂબ ખૂબ આભાર. મુન્દ્રાના સૌ નગરજનોનો, સૌ કાર્યકર્તાઓનો કે જેમણે તનતોડ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જે આ વિકાસની યાત્રા છે એ હજી પણ આગળ ને આગળ ખૂબ સારામાં સારા વિકાસના કાર્યો થશે. જેમ અત્યાર સુધીમાં કાર્યો થયા છે, હજી આગળ એનાથી પણ સારા કાર્યો થશે. લોકોની સુખ સુવિધાઓમાં હજી પણ વધારો થાય એ અમારી નેમ છે. નાનામાં નાના માણસ સુધી વિકાસ પહોંચે એ પ્રમાણેની અમારી નેમ હશે અને ચોક્કસપણે સૌનો વિકાસ થશે. સૌના સાથ સૌનો વિકાસ ચોક્કસ થશે. અને ભારતીય જનતા પાર્ટીનો આમ પણ સંકલ્પ હોય છે કે સુખ સુવિધાઓ અને નાનામાં નાના માણસ સુધી પહોંચી અને એને સેવા કરવાનો સંકલ્પ છે. ચોક્કસપણે અમે આ અમારી ગતિ છે અવિરત ચાલુ રાખશું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીને 19 સીટો આવી છે અને 9 કોંગ્રેસને. ત્યારે ભારતીય જનતા પાર્ટીની મુન્દ્રા બારોઈ નગરપાલિકા બની ગઈ છે અને ખાસ આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે ખૂબ ગરમીનો માહોલ હતો, છતાં પણ ખોબે ખોબા મત આપી અને આપના મત કિંમતી આપી અને જીતાડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનાવી છે. ત્યારે સર્વેને હૃદયથી, બૂથના સૌ કાર્યકર્તાઓથી લઈ અને દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે દરેકે તનતોડ મહેનત કરી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરી આવનાર 5 વર્ષમાં વિકાસના જે કાર્યો છે એની યાત્રા ફરી શરૂઆત થઈ જશે અને મુન્દ્રા બારોઈ ફરી આ બધાની વચ્ચે સારી રીતના વિકાસના કાર્યોથી આગળ આવશે. કચ્છના બારડોલી સમાન નખત્રાણાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપે 28 બેઠકો પૈકી બપોર સુધી જાહેર થયેલી બેઠકોમાં 19 બેઠકો અંકે કરી પ્રથમ ચૂંટણીમાં સત્તાનું સુકાન સંભાળવાના શ્રી ગણેશ કર્યા છે, તો કોંગ્રેસને માત્ર 3 બેઠકો હાથ લાગી હતી. આજે વહેલી સવારથી શહેરની ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાની મતગણના હાથ ધરવામાં આવી હતી. મુન્દ્રા બારોઈ નગરપાલિકા બાદ જિલ્લાના નખત્રાણા નગરપાલિકાનું સૌથી વધુ 73.6% મતદાન નોંધાયું હતું. નખત્રાણા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી. જોકે મતદાન પૂર્વે જ 2 બેઠકો ભાજપે બિનહરીફ અંકે કરી લીધી હતી. વોર્ડ નંબર 4માં નમનભાઈ કલ્પેશભાઈ લુહાર અને વોર્ડ નંબર 5માં ચંદ્રિકાબેન ચંદુલાલ સુથાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે બાકીની 26 બેઠકો માટે પરિણામ જાહેર થયું હતું. નખત્રાણા નગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી હોય ઉમેદવારો રાજકીય પક્ષોની સાથોસાથ શહેરના નાગરિકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી હતી. મતગણતરી કેન્દ્રો બહાર પણ લોકોની ભીડ દ્રશ્યમાન થઈ હતી. શહેરની નગરપાલિકાના પ્રથમ વખત સુકાની બનેલાઓને આવકારવા, સત્કારવા તેમના સમર્થકો અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયતની 18 પૈકી 11 બેઠક પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસને 7 બેઠક આવી હતી. આજે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જીએમડીસી કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો હતો. નાના અંગિયા તાલુકા પંચાયત 1 સીટમાં ભાજપના મનીષ મહેશ્વરી વિજેતા જાહેર થયા હતા. ગડાણી તાલુકા પંચાયત બેઠક ભાજપના પૂજાબેન ભરતભાઈ વાઘેલાની જીત થઈ હતી. કોટડા જડોદર બેઠક પર કોંગ્રેસના કાજલબેન ગઢવી જીત્યા હતા.
તાલુકા પંચાયતની બિબ્બર બેઠક પર કોંગ્રેસના શારદાબેન રમેશભાઈ આહિર વિજેતા બન્યા હતા. દેશલપર ગુતલી બેઠક પર કોંગ્રેસના સલીમ મુસાભાઈ જીએજા જંગી લીડ મેળવી હતી. કોટડા રોહા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ભારતીબેન નીતિનગર ગોસ્વામીની જીત થઈ હતી. તાલુકા પંચાયતની દેવપર યક્ષ બેઠક પર ભાજપના બેચરલાલ પટેલનો વિજય થયો હતો. મથલ બેઠક પર ભાજપના ઇલિયાસ પિંજારાનો વિજય થયો હતો. મંજલ બેઠક પર લતા મંજુલાબેન જીત્યા હતા. નેત્રામાં કોંગ્રેસના ઓસમાન ખાન સુમરા જીત્યા હતા. રસલિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના કલ્પેશ સચદેની જંગી જીત મેળવી હતી. નખત્રાણા તાલુકા પંચાયતની નિરોણા બેઠક પર ભાજપના જસાભાઈ આહિર વિજેતા થયા હતા. રવાપર તાલુકા પંચાયત બેઠક પર અશ્વિન રૂપારેલ કોંગ્રેસ પરથી જીત્યા હતા. સુખપર રોહા બેઠક પર ભાજપના યશોદાબેન વિજયી બન્યા હતા. બેઠક પર ભાજપના જ્યોતિબા રણજીતસિંહ સોઢા વિજયી થયા હતા. વડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના અસ્મિતાબેનને જીત મળી હતી. વંગ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ગીતાબેન આહિર જીત્યા હતા. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી ગત ટર્મમાં કોંગ્રેસને 10 અને ભાજપને 8 બેઠકો આવી હતી. જોકે બાદમાં તોડજોડ કરીને ભાજપે તાલુકા પંચાયત પર કબજો કર્યો હતો. આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં બપોર સુધી 16 બેઠકોની ગણતરી થઈ હતી, જેમાં 11માં ભાજપ અને 6માં કોંગ્રેસને જીત મળી છે. અબડાસા તાલુકા પંચાયતનું પ્રથમ પરિણામ ભાનાડા બેઠકનું જાહેર થયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર રીટાબા જાડેજાએ જીત મેળવી હતી. બાંડિયા બેઠક પર ભાજપના જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, બીટા બેઠક પર આલમ કાનજીભાઈ બેડી, ડુમરામાં રાજેશ્રીબેન કલ્યાણભાઈ ગઢવી, જખૌમાં રીટાબેન તરુણગીરી ગોસ્વામી, ખીરસરા કોઠારામાં શકીના અબ્દુલ સુમરા, કોઠારામાં વિનોદ મણજી દરજી, નલિયા 1માં નંદિનીબેન વાલજી સોલંકી, તેરામાં ભાજપના પ્રવીણભાઈ માધવજીભાઈ ભાનુશાલી, વાયોરમાં ભાજપના લક્ષ્મીબા પેથુબા પઢિયા, વરાડિયામાં ભાજપના હીરબાઈ દાદાભાઈ બુચિયા વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસના બેર મોટી બેઠક પર આમદભાઈ કાસમભાઈ ચવાણ, મોથાડા બેઠક પર આશિષ ભીખા રબારી, નલિયા 2 જુલેખાબાઈ અબ્દુલ મોકરસી, નરેડીમાં વિક્રમસિંહ જોરુબા સોઢા, રામપરમાં અર્જુન રામાભાઈ, સુથરીમાં કોંગ્રેસના અલી અકબર નુરમામદ સંગાર વિજેતા થયા હતા. જિલ્લા પંચાયતની મોથાડા, નલિયા અને વાયોર બેઠક ભાજપના ફાળે આવી છે. લખપત તાલુકા પંચાયતની ચૂંટણી માટે બમ્પર મતદાન બાદ આજે સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. લખપત તાલુકા પંચાયતના પરિણામો આજે વહેલી સવારથી જાહેર થયા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપને પાતળી સરસાઈ મળી છે. તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 9 ઉમેદવારો વિજયી થતા આ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાશે, જ્યારે કોંગ્રેસની વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના ફાળે 7 બેઠકો આવી છે. કચ્છના વાગડ પંથકના પ્રવેશદ્વાર સમાન રાપર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે આજે યોજાયેલી મતગણતરીમાં રસાકસી અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. રાપર તાલુકા પંચાયતમાં પુનઃ ભગવો લહેરાયો છે. તાલુકાની 24 પૈકી 15 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 13 સીટ મળી છે. કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટી આડેસરથી ખાતું ખોલાવ્યું છે. મહત્તમ સીટ મળતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો કરી લીધો છે. બપોર સુધીમાં 24 પૈકી 15 સીટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. 9 સીટ પર ગણતરી ચાલુમાં છે. તેમજ જિલ્લા પંચાયતની તમામ 5 બેઠક પર કમળ ખીલ્યું હતું. ગત ટર્મમાં 24માંથી 21 ભાજપને અને 3 બેઠક કોંગ્રેસને મળી હતી. રવિવારે થયેલા 57.18% જેટલા સાધારણ મતદાન બાદ આજે જ્યારે મતપેટીઓ ખુલી ત્યારે 24 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 66 ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા હતા. અન્ય તાલુકાઓની સરખામણીએ રાપરનું રાજકીય ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું હતું, જ્યાં પરંપરાગત હરીફ એવા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. સવારથી જ ગણતરી કેન્દ્ર પર બંને પક્ષોના અગ્રણીઓની સૂચક હાજરી વચ્ચે એક મતના તફાવત માટે રસાકસી જોવા મળી હતી. બપોરના સમયે જ્યારે પરિણામોના આંકડા સ્પષ્ટ થવા લાગ્યા ત્યારે અનેક બેઠકો પર હાર જીતનું અંતર એટલું સામાન્ય હતું કે છેલ્લી ઘડી સુધી વિજેતાનું નામ નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું. કોંગ્રેસના ઉમેદવારોએ આ વખતે જોરદાર લડત આપતા ભાજપના ગઢમાં ગાબડા પડવાના પ્રયાસો કર્યા હતા, જેને કારણે રાપરનું પરિણામ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનેક બેઠકો પર સામાન્ય મતોના તફાવતથી ઉમેદવારો વિજેતા જાહેર થતા ગણતરી કેન્દ્રની બહાર ઉભેલા સમર્થકોમાં ક્યારેક ઉત્સાહ તો ક્યારેક નિરાશાની દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે વિજયી ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ તેમના સમર્થકોએ ફુલહાર અને અબીલ ગુલાલની છોડો વચ્ચે વિજયના નાદ ગજવ્યા હતા. રાપર તાલુકાના અંતરિયાળ ગામડાઓના પ્રતિનિધિઓ ચૂંટાતાની સાથે જ વાગડની ધરતી પર રાજકીય ગરમાવો વધી ગયો છે. વિજેતા થયેલા ઉમેદવારોને તેમના ટેકેદારોએ ખભા પર બેસાડી વિજય સરઘસ કાઢ્યા હતા અને ફટાકડાની ગુંજ સાથે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના મજબૂત દેખાવને કારણે આ વખતે રાપર તાલુકા પંચાયતનું સત્તાવાર માળખું કેવું રહેશે તે જોવું રસપ્રદ બનશે.
બપોર બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માનીને વિકાસના કાર્યોની ખાતરી આપી હતી, જ્યારે નજીવા અંતરે હારેલા ઉમેદવારોએ પણ આ જંગને મજબૂતીથી લડ્યા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. ભચાઉ તાલુકા પંચાયતમાં આ વખતે ભાજપે વિક્રમજનક કહી શકાય તેમ 20 પૈકી 19 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસે ફાળે માત્ર શિકારપુરની બેઠક આવી છે. ભચાઉ તાલુકા પંચાયતની બેઠકો માટે આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીના અંતે રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભચાઉ તાલુકા પંચાયતની કુલ બેઠકો પૈકી 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ બિનહરીફ વિજય મેળવીને પોતાની પકડ મજબૂત કરી લીધી હતી, જેના કારણે આજે બાકીની 17 બેઠકો પર થયેલા મતદાનના પરિણામો પર સૌની નજર ટકેલી હતી. રવિવારે યોજાયેલા મતદાનમાં આ વખતે ગરમીનો પારો ઊંચો રહેતા અને લગ્નગાળાની સિઝનની ભરમાર હોવાને કારણે મતદાનની ટકાવારી પર તેની સીધી અસર જોવા મળી હતી. ભચાઉ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્નની વ્યસ્તતા અને કાળઝાળ ગરમી વચ્ચે પણ જે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, તેમના વિશ્વાસને જીતનાર ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. 3 બેઠકો પહેલેથી જ બિનહરીફ હોવાને કારણે ભાજપના છાવણીમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો જ, જે આજે બાકીની બેઠકોના પરિણામોમાં પણ જોવા મળ્યો હતો. બપોર બાદ ભચાઉના માર્ગો પર વિજેતા ઉમેદવારોના ટેકેદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. મોટી ચિરઈ પર ભાજપના ઉમેદવાર નિલંબા મેહુરધ્વજસિંહ જાડેજા, ચોપડવા લક્ષ્મણ વાલજી રબારી અને મોરગર બેઠક પર ભરતસિંહ નટુભાઈ જાડેજા અગાઉ બિનહરીફ થયા હતા. આજે આધોઈ 1 સીટ પર ભાજપના ગીતાબેન અમરતલાલ ભટ્ટી, આધોઈ 2 સીટ પર અમરતબેન હિતેશભાઈ કોલી, બરોડિયામાં ઉપેન્દ્રસિંહ જસુભા જાડેજા, ચોબારીમાં સીતાબેન રણછોડ ઢીલા 900 થી વધારે મતે વિજેતા થયા હતા. ધોળાવીરામાં મહાદેવાભાઈ રણમલભાઈ ચાવડા, લલિયાણામાં રણછોડભાઈ કાનાભાઈ પટેલ, સામખિયાળી 1 સીટ પર ભાજપના નિખિલ અંબારામ સુંબર વિજેતા થયા હતા. આ સિવાય જંગીમાં નિર્મલાબેન કોલી, કંથકોટમાં આસીબેન ભીખાભાઈ ભીલ, લાકડીયા 1 સાદિક સુલેમાન રાવમાં, લાકડીયા 2 માં રાજીબેન કરશનભાઈ વાવિયા, મનફરામાં ભરતભાઈ વિભાભાઈ કોલી, સામખિયાળી 2 માં શાંતિબેન શંકરભાઈ છાગા, વીજપાસરમાં રંભીબેન ખીમાભાઈ માતા, બોંધમાં પ્રેમિલાબેન રામજીભાઈ ચૌધરી ભાજપમાંથી વિજેતા થયા હતા. આ સિવાય શિકારપુર બેઠક પર કોંગ્રેસના નેતા અને ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ એવા મનજીભાઈ રાઠોડ વિજેતા થયા હતા. ગત વખતે ભાજપને 20 માંથી 16 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી. જિલ્લા પંચાયતની વાત કરીએ તો આધોઈ, ચોબારી અને સામખિયાળીમાં પણ ભાજપનો વિજય થયો હતો. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોની આવકાર આપવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોએ વિજેતા ઉમેદવારોને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવનાર ભુજ નગરપાલિકા સહિતના ઉમેદવારોનું ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે કચ્છની જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, 5 નગરપાલિકાઓ અને 9 તાલુકા પંચાયતમાં ભાજપાની બમ્પર જીત થઈ છે. કચ્છભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ જીતની ઉષ્માભેર ઉજવણી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા છે તે સર્વત્ર કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સમગ્ર કચ્છમાં અત્યાર સુધી જે કંઈ વર્ષો પહેલાંની વાત કરીએ તો અમે એવી કેટલી જિલ્લા પંચાયતો છે જે 30 વર્ષ થયા, 35 વર્ષ થયા જીત્યા તે જીત્યા છીએ. અને જે પ્રકારે અમારે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 5 નગરપાલિકાઓ, 9 તાલુકા પંચાયતો બધામાં સાર્વત્રિક રીતે ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે, ત્યારે હું સમગ્ર જનતા જનાર્દનનો અત્રેથી આભાર માનું છું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે અત્યારે વિકાસની રાજનીતિ લઈને જ્યારે આ ચુનાવ થયા છે, ત્યારે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારે જે પ્રકારની વિકાસની રાજનીતિ કરી છે એને કારણે આજે સર્વત્ર બધી જગ્યાએ એ ભારતીય જનતા પાર્ટીનું હવે હું ચોક્કસ કહી શકું કે કચ્છમાં એ અમારા સાંસદ હોય, 6 ધારાસભ્ય હોય, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, બધી જ નગરપાલિકાઓ, બધી જ તાલુકા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી છે. મિત્રો, ગત ચૂંટણીમાં જે 2 તાલુકા પંચાયતો અમે અબડાસા અને લખપત એ નહોતા જીતી શક્યા, આ વખતે અમે બંને લખપત અને અબડાસા તાલુકા પંચાયતો પણ જીતી છે. એટલે કુલ મળીને સાર્વત્રિક એ અમારો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભુજને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર સંગઠન પણ ઈચ્છે છે કે એ મહાનગરપાલિકામાં જાય, એટલા માટે સમગ્ર અમારી ટીમ, સાંસદ, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી સૌએ અમે ઉપર સુધી રજૂઆત કરી છે. અને અમને ભરોસો છે કે સરકાર એની પ્રક્રિયાઓ બધી પૂરી થશે પછી મને એવું લાગે છે કે એ દિશામાં વિચારશે એવું અમને લાગે છે. લોકશાહીમાં કોઈ પણ એ પાર્ટી ઊભી શકે, જીતી શકે, જનતા જનાર્દનનો ફેસલો છે, અમે સંપૂર્ણ સ્વીકારીએ છીએ. કોઈ પણ પાર્ટી જીતી શકે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર જે પ્રકારે આખા ગુજરાતની અંદર એક જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, ત્યારે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમનો હૃદયથી ધન્યવાદ કરું છું એમના નેતૃત્વમાં, અને વિશેષ માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાણી, અને એમાં પણ વિશેષ જો કચ્છની વાત કરીએ, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અમારા દેવજીભાઈના નેતૃત્વમાં આ બધી ચૂંટણીઓ થઈ. પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી માંડવી આપણા આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ, અમારા અન્ય 5 ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના 3 મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી ધવલભાઈ, ભીમજીભાઈ, હિતેશભાઈ, અને મેં કીધું એમ અમારી જે કાર્યકર્તાની ટીમ છે, અમારા આગેવાનો છે, સૌ સાથે મળી કરીને અમે કચ્છની અંદર જે આ ચૂંટણી લડ્યા હતા, એમાં પહેલી વખત કચ્છની અંદર એક ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો છે. જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની છે, ગાંધીધામ મહાનગર પણ ભારતીય જનતા પાર્ટીની બની છે, નવો તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, 5 નગરપાલિકાઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ સાચા અર્થની અંદર કચ્છની જનતાનો પ્રેમ છે, કચ્છના મતદારોનો પ્રેમ છે. કચ્છની જનતા અને મતદારોએ જેમ 6 ધારાસભ્યો 2022માં ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા, સતત ત્રીજી ટર્મ મને જે કચ્છની જનતાનો પ્રેમ મળ્યો છે, અને આ વાસ્તવિકતા બતાવે છે કચ્છની અંદર કે ધરતીકંપ પછી જે પ્રકારે અહીંયા ડેવલપમેન્ટ થયું, અને નરેન્દ્ર મોદી સાહેબ જેમની દ્રષ્ટિ કચ્છ પ્રત્યે રહી, અને આજે પણ કચ્છની જનતા એમને યાદ કરે છે, એમના પ્રત્યેનો પ્રેમ આજે જોવા મળી રહ્યો છે, ને એ પરિણામ આજે કચ્છની અંદર મળ્યું છે. જેમ અનિરુદ્ધભાઈ અને અમારા દેવજીભાઈ સાહેબે જે વાત કરી કે અબડાસા અને નલિયા, અબડાસા અને લખપત, આ બંને તાલુકા પંચાયતો અમારી પાસે નહોતી. આ વખતે બંને તાલુકા પંચાયતો પણ અમારી બની. એ ઉપરાંત દિનારા, પાણંદ્રો, ભીમાસર, આ બધી સીટો 15-20 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી છે. આ જ એક ઐતિહાસિક જીત બતાવે છે, અને કચ્છના લોકો અને મતદારોનો જે પ્રેમ જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ સાચા અર્થમાં બતાવે છે. હું હૃદયથી જનતાનો આભાર માનું છું, અમારા મોવડી મંડળ અને અમારા બૂથના બધા જ કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન પાઠવું. દરેક ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક ને કંઈક ચૂંટણી છે કાર્યકર્તાઓને શીખવતી હોય છે. કોઈ હાર કે કોઈ જીત ચોક્કસપણે માપદંડો હોય છે. એ માપદંડોના આધારિત કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું નવું ને નવું કંઈક ને કંઈક શીખતો હોય છે. ક્યાંક પુષ્કળ સમર્થન, એટલે કે માંડવી નગરપાલિકાની અંદર ક્લીન સ્વીપ, માંડવી નગર એ કોંગ્રેસ મુક્ત બન્યું છે. તો ક્યાંક સીટ 1-2 ઓછી થઈ હશે. મુન્દ્રાની અંદર અગાઉ 20 સીટો હતી, આ વખતે 19 સીટો થઈ છે, 1 સીટ ઓછી થઈ છે. તો એ સંદર્ભમાં મૂલ્યાંકન દ્રષ્ટિથી કરશું કે ક્યાં ચૂક રહી ગઈ, કયા કારણોસર ચૂક થઈ છે. ક્યાંક ઘણી વખત ગણતરીના કારણોમાં જે સમીકરણ ગણતરીનું હોય છે આરક્ષણના સંદર્ભમાં, તો એ પણ અંદર ક્યાંક ને ક્યાંક એના જે નિયમો છે એ પૈકી પણ થતું હોય છે. એટલે હાર એ ભારતીય જનતા પાર્ટીની છે જ નહીં. હું આપની વચ્ચે કહેવા માગું છું કે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો નારાયણ સરોવરથી આડેસર સુધી લહેરાયો છે. અગાઉની તાલુકા પંચાયતો લખપત અને અબડાસા નથી, એ ભારતીય જનતા પાર્ટીની બની છે. સમગ્ર જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં વિકાસના કાર્યોને નીચે સુધી પહોંચાડ્યા છે. એટલે જ પ્રજાએ મત આપે છે. દરેક ચૂંટણી છે એ કંઈક ને કંઈક માપદંડો લઈને આવતી હોય છે. એ માપદંડોની અંદર વિકાસના ભાથાને, વિકાસની તૈયારીઓને, વિકાસના કામને જન સમર્થન લોકોએ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેના તનતોડ પ્રયત્નો કરતા હોય છે. હાર કે જીત, તમે મારું આપને સીધો વાત છે કે જે 2 તાલુકા પંચાયતો નથી એના ઉપર આપનું ધ્યાન જવું એ આવશ્યક છે. કે જે કોંગ્રેસ પાસે 2 તાલુકા પંચાયતો નથી એને જીતીને બતાવી છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતીને બતાવી છે.
એ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામોને કારણે જીતાય છે. એ ભારતીય જનતા પાર્ટીના દેશના મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબના ડબલ એન્જિનના સરકારના કામે અને સંગઠનના નેતૃત્વના કામે જીતી છે. એ દ્રષ્ટિથી મૂલવવું જોઈએ. દરેક વખતે ચૂંટણીની પેટર્ન અલગ અલગ રહેતી હોય છે. દરેક વખતે ચૂંટણીનું મૂલ્યાંકન પણ અલગ અલગ હોતું હોય છે. એટલે આજે તો જીતનો વિશ્વાસ અને જીતનો વિજય આપના માધ્યમથી સમગ્ર સ્થાનિક લોકોને અભિનંદન આપવાનો છે, કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાનો છે, નેતાગીરીનો આભાર માનવા માટેનો છે. બાકી આ બધા જે પ્રશ્નો છે આપના એ અત્યારે સ્થાનિક ઉદ્ભવેલા છે એવું કશું હોતું નથી અને એ પ્રચાર પ્રસારની પદ્ધતિ અલગ અલગ દર વખતે હોતી હોય છે. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.